9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી જેઓ માંડવી ખાતે પધારવાના છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે, એ ખૂબ જ આનંદની બાબત છે. પણ અમારે મુખ્યમંત્રીશ્રીને કહેવું છે કે તમે ગાંધીનગરથી આવો અથવા અમદાવાદથી આવો, તમે હેલિકોપ્ટરના માધ્યમથી અહીંયા લેન્ડિંગ ના કરશો. તમે ઓન રોડ આવો, બાય કાર આવો, કે જેથી કરીને આપણા ગુજરાતમાં રોડ રસ્તાઓની શું પરિસ્થિતિ છે. આજે ઘણા બધા લોકોના એક્સિડન્ટો થઈ રહ્યા છે, લોકો મૃત્યુ પામી રહ્યા છે, ઘણા બધા હાથ પગ ભાંગીને બેઠા છે. આજે પ્રજા ટેક્સ ચૂકવે છે, પણ તેમ છતાં આજે વિકાસ તળિયે જતો રહ્યો છે. તો તમે અમારા ટ્રાઇબલ વિસ્તારમાં પધારો છો તો અમારા તમામ સમાજના લોકોની લાગણી અને માગણી એવી છે કે આપ સાહેબ શ્રી હેલિકોપ્ટરના માધ્યમથી નહીં પણ બાય કાર તમે પધારો, કે જેથી કરીને તમારા શાસનકાળમાં ખરેખર કેટલો વિકાસ થયો છે, કેટલો સુંદર વિકાસ થયો છે. અને આપણા વિસ્તારના રોડ રસ્તાઓ કેવા છે, બ્રિજો કેવા છે. આજે ઘણા બધા બ્રિજો જર્જરિત છે, આજે તૂટી ગયેલા છે. આજે ઘણા બધા રોડ રસ્તાઓ પર વન વે ચાલી રહ્યું છે. તો આપ સાહેબશ્રીને અમારી તમામ જનતા તરફથી એક નમ્ર અપીલ છે કે તમે અમારા વિસ્તારમાં ઓન રોડ પધારો. જય આદિવાસી.